જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને ઓછું વરસાદ તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે એક્ટિવાની ચાવી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે ગાંઠિયા લેવા। બહુ ભૂખ લાગી છે તો હાલો હવે અમે નાસ્તો લેવા જઈશું। બાય બાય। નાસ્તો લઈને આવી ગયા છીએ અને ખમણ ને ગાંઠિયા લઈ આવ્યા છીએ ને સંભારો ભૂખૈયાનો ને મોરચા ને જો હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ। તો હાલો બધા આવી જાવ નાસ્તો કરવા। પૂજા દીદી કેવી મજા આવી એક્ટિવામાં? કાંઈ બીક ન લાગે। પૂરી ચમચી લે। पहली बार में डेट बनाई तो आटलो मसालो छे आटलो साफ करવાનો છે મસાલો વાગી ગયો છે 1 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આજે તો મમ્મીએ કારેલાનું શાક બનાવ્યું છે અને દાળ ભાત બનાવ્યા છે। મેં ભાત હજી નાખ્યા નથી, ડાયરેક્ટ લીધી છે ખાલી ને રોટલી બનાવી ને છાશ છે ને જો અત્યારે બધાય બપોરા કરવા બેસી ગયા છે। તો હાલો આવી જાવ બધાય બપોરા કરવા। હેલો ગાઈઝ, અમારા ઘરે તો રસોઈયા મોટા આવી ગયા છે એટલે હવે મારે તો રસોઈમાં રજા। આ બગુ જો અહીંયા આવીને લાંબા ટાંગા કરીને લોટ બાંધે અને પૂજા દીદી અહીંયા વઘારેલ ખીચડી બનાવે ને નિકિતા જોશી અને આ ચોથું એક અહીંયા પાણી ને એવું બધું દે અને આ બધા જો રસોઈ બનાવે। આ બધા રસોઈ આવી ગયા છે એટલે મારે તો હવે કાંઈ રસોઈ બનાવવાની જરૂર છે નહીં। હવે મારે કાંઈ રસોઈ બનાવવાની જરૂર છે નહીં, આ બધા રસોઈ બનાવે એટલે આપણે તો હવે નિરાંતે આરામ જ કરવાનો આખો દી। હાલો આ લોકો રસોઈ બનાવે ને ત્યાં લાગે આપણે એને બે ઘડીક ટીવી જોઈને એવું બધું કરી